અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર વર્ષના જેમ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અદહાની બહુ જ શાનો શૌકતથી ઉજવણી કરી। આ બાબતે વાત કરીએ તો તારીખ 31/3/2025ને સોમવારના રોજ ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મોરબીની 12 મસ્જિદોમાં તમામ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અને તમામ 12 મસ્જિદોમાં નમાઝ પઢવા માટે અલગ અલગ ટાઈમ રાખ્યા હતા, જેમાં જે ભાઈઓને ટાઈમ મળ્યો એ મુજબ પોતપોતાના લતાઓની મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી અલ્લાહ તાઆલાની બારગાહે મુકદ્દસમાં પોતાના ઈમાનનું સબૂત પેશ કર્યું। સાથે સાથે મોરબીની જુમ્મા મસ્જિદેથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતીબ રશીદ મિયા બાપુની સરપરસ્તીમાં શાનદાર ઝુલાસ શહેરના મુખ્ય માર્ગ ગ્રીન ચોક, નહેરુ ગેટ, સરદાર રોડ થઈ જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઈદગાહે પહોંચ્યું હતું, જેમાં શહેર ખતીબ રશીદ મિયા બાપુએ ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરાવી હતી। મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદગાહે નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી। તેમજ શહેર ખતીબ રશીદ મિયા બાપુએ ઈદના મુબારક મોકા પર આપણા ભારત દેશમાં અમન, ચૈન અને ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટે અલ્લાહ પાકની બારગાહમાં ખાસ દુઆએ ખેર કરી તમામને ઈદની મુબારક પાઠવી। ત્યારબાદ ઈદગાહેથી જુલાસ ખાટકીવાસ પાસે આવેલ હૈદરી મસ્જિદે સમાપન થયું હતું। આ જુલાસમાં પણ હજારોની મેદની ઉમટી પડી હતી। જુલાસ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસે સુંદર બંદોબસ્ત ગોઠવી આ તહેવારને કામયાબ બનાવ્યો હતો। મોહમ્મદ શાહ શાહમદાર દ્વારા મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।